સાંઢવાયાથી સોમનાથ સુધીની અંદાજે 220 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરીને રમેશભાઈ રૂપારેલિયાએ ઝેરમુક્ત ખેતીનો મહાપૂજારી જેવો સંકલ્પ લીધો છે। રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ પદયાત્રા જ્યારે રામોદ ગામે પહોંચી ત્યારે ગ્રામજનો અને ખેડૂત આગેવાનોએ તેને ઉષ્માભેર વધાવી હતી। પદયાત્રાના માધ્યમથી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરવામાં આવી છે। વિવિધ સમાજના અગ્રણીઓએ આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનું વચન આપ્યું હતું અને ઉપસ્થિત સૌ કોઈએ ખેતી ઝેરમુક્ત કરવા માટે સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। ગૌયાત્રા રમેશભાઈ રૂપાલિયા જે અંગે વિશેષ માહિતી આપશે। આ યાત્રા એક ઝેરમુક્ત ભારત યાત્રા, રાષ્ટ્રને ઝેરમુક્ત કરવું, રાષ્ટ્રને તંદુરસ્ત કરવું, રાષ્ટ્રને તેજસ્વી કરવું, એનો માત્ર એક જ ઉપાય છે કે માનવ સમાજના શરીરમાં ઓછામાં ઓછું કેમિકલ અને પ્લાસ્ટિક જાય, જેનાથી બચવા માટે આપણે ઝેરમુક્ત ખેતી કરવી પડે, પ્રાકૃતિક ખેતી કરવી પડે। એને આપણે કહીએ ગાય આધારિત ખેતી। ગાય આધારિત ખેતીને કરી અને રાષ્ટ્રને ઉત્તમ સંતતિ અને ઝેરમુક્ત નિર્માણ થાય એના માટે સાંઢવાયા મારું જન્મસ્થળી ગામ છે, ત્યાંથી સોમનાથ 210 કિલોમીટરની યાત્રા છે। આશરે 70 જેવા ગામ આમાં નિર્માણ લેવાય છે અને આ ગામડાઓની અંદર એક જે રાત્રિ નિવાસ છે એમાં સંધ્યા કાર્યક્રમો, ભજન, લોક સાહિત્ય, લોકરાસ, રાસ ગરબા જેવા કાર્યક્રમો અને આ કાર્યક્રમોના માધ્યમથી એક લોકોનો સમૂહ એકત્રિત થાય અને આ સમૂહને પરિવારને તંદુરસ્ત રાખવા માટે, પોતપોતાના પરિવારને તંદુરસ્ત રાખવા માટે ઝેરમુક્ત ખેતીનું નિર્માણ થાય, એક એવો સંદેશ આ યાત્રામાં જેકી શ્રોફ જેવા અભિનેતા જોડાય છે, નાના પાટેકર છે, આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રી એ પણ 24 કલાક જોડાય છે। તે પછી બીજા અન્ય 3 રાજ્યોના મહામહિમ રાજ્યપાલશ્રી પણ જોડાય છે અને અવશ્ય સંભવત મહેમાન તરીકે માન્ય અનંત અંબાણીજી પણ આવી રહ્યા છે। એટલે આ યાત્રાથી આખા વિશ્વને એવો સંદેશ આપીએ છીએ કે ગાય, ગામડું અને ખેતી એ આવનારી માનવ સભ્યતા માટે ખૂબ જરૂરી છે। ગાય, ગામડું ને ખેતીના નાશ થઈ જાય તો મને એવું લાગે છે, મારું દ્રઢપણે એવું માનવું છે કે માનવ સભ્યતાનો જ નાશ થઈ જાય। એટલે ગાય, ગામડું ને ખેતી ઝેરમુક્ત ભારત યાત્રા આજે રામોદ મુકામે અહીંના સરપંચ શ્રી માનનીય અમિતભાઈ પડારિયા અને પતાણી સાહેબ પ્રેસ રિપોર્ટર તરીકે જે અમને સન્માન આપ્યું અને લઘુમતી સમાજના પ્રમુખ તરીકે પણ એમણે આ યાત્રાનું સન્માન કર્યું, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। અને આપણે સૌ મળી અને રાષ્ટ્રને ઝેરમુક્ત, આવનારી પેઢીને ઝેરમુક્ત કરીએ એવો સંકલ્પ। જય ગો માતા, વંદે ગો માતરમ, અસ્તુ। સાહેબ આપણે કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામે આપણે સભાનું સંબોધન કર્યું અને વિશેષ લોકોને, રામોદના ગ્રામજનોને શું સંદેશો આપ્યો? રામોદ, સમગ્ર રામોદ 18 વરણ સમગ્ર રામોદની સમગ્ર જ્ઞાતિઓનો સમાજ દ્વારા અમારું યાત્રાનું ખૂબ અભિવાદન અને સન્માન થયું અને એ સન્માનના કાર્યક્રમના અંતર્ગત અમે બધા સાથે મળીને એવો સંકલ્પ લીધો કે અમે પોતપોતાના પરિવાર માટે કેમિકલ મુક્ત ખાવાનું તૈયાર કરીશું, જેવું અનાજ, કઠોળ, શાકભાજી અને ફ્રૂટ। એનાથી અમારા સમાજને, અમારા પરિવારને તેજસ્વી અને રોગમુક્ત બનાવશું। આવા સંકલ્પથી આખું ગામ રોગમુક્ત અને તંદુરસ્ત બને અને આવા ગામથી આખું રાષ્ટ્ર તંદુરસ્ત અને ઝેરમુક્ત બને એના માટેનો સંકલ્પ લીધો છે। આપણે રામોદ ગામમાં પ્રાકૃતિક ખેતી લોકો કેટલા કરી રહ્યા છે? મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 10 લોકો એવા છે જે નાના મોટા પ્રયાસો કરી રહ્યા છે, ક્યાંક સફળતા ક્યાંક અસફળતા મળી રહી છે, પણ મારો સંકલ્પ એવો છે કે એમને તન મન ધનથી અમે સાથ સહકાર આપી અમારા જીવનનો અનુભવ શેર કરશું। એને જ્યાં પ્રોબ્લેમ આવતા હોય છે ત્યાં અમે અમારાથી યથાયોગ્ય માર્ગદર્શન આપશું અને એના દ્વારા ઉત્પાદન થાય એને આખા વિશ્વના ફલક સુધી લઈ જશું, જેના માધ્યમથી અમારું જે સોશિયલ મીડિયાના માધ્યમથી એની પ્રોડક્ટ આખા વિશ્વના લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરશું। આમાં માર્કેટ આનું અલગ નથી, જેથી કરીને ભાવ પણ એને પૂરો મળી નથી શકતો? હા, મારું માનવું એવું છે કે આના માટે અલગ માર્કેટની કોઈ વ્યવસ્થા નથી। વાત આપની સાચી છે, પણ એ સરકારશ્રીનું કામ કરતી હોય છે। મારી જવાબદારી અને હું જે મારા ભારતના નાગરિક તરીકે જે સમજું છું એ જવાબદારીનું નિર્વહન કરી અને પ્રયાસ કરું છું કે વધારેમાં વધારે લોકોની પ્રોડક્ટ વિશ્વના લોકો સુધી પહોંચે અને સારા ભાવ મળે। આ માર્કેટ અંગે આપણે કોઈ રજૂઆત સરકારમાં કરેલી? મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે એક ઓર્ગેનિક બજાર ડેવલપ થાય અને મને વિશ્વાસ છે દ્રઢપણે બધી સરકારોમાં, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, બધી સરકારોને સમજમાં આવી ગયું છે
કે હવે પરિવારને તંદુરસ્ત રાખવા માટે ઝેરમુક્ત આહારનું નિર્માણ કરવું પડશે અને સરકાર, મારું માનવું એવું છે કે બધી સરકારો એના માટે ધીમે ધીમે પ્રયત્નશીલ છે. જેમ કે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે ગોબર ખરીદવાની જાહેરાત કરી હતી, એવી જ રીતે વિભિન્ન સરકારો પ્રયત્નરૂપ છે અને એમાં આપણે સૌ સાથ આપીએ, નિષ્ઠાથી, યોગ્ય પ્રમાણિકતાથી વસ્તુઓ આપીએ અને સરકાર જો આવી યોજના આપે સમાજને અલગ બજાર, તો એમાં પ્રતિબદ્ધતાથી, નિષ્ઠાથી આપણી જવાબદારી નિભાવીએ. ખૂબ જ લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી રહી છે. કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે સલીમ પતાણી અબતબ.